ના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 3 પર્યાવરણમાં 18મું પ્રકરણ છે રમતા રમતા તેના વિશે શીખવાના છીએ અને તેના વિશે સમજવાના છીએ. તો આખો વિડીયો છે તમે ધ્યાનપૂર્વક જોજો. તો રમતા રમતા જે પ્રકરણ આપવામાં આવેલું છે તેમાં આપણે જે રમતો રમીએ છીએ, નવી રમતો અત્યારે રમીએ છીએ તે, અને આપણા દાદા દાદી અને મમ્મી પપ્પા જે નાના હતા તમારા જેવડા ત્યારે એ રમતા હતા એ બધી રમતો વિશે આપણે આ પાઠની અંદર શીખવાનું છે. તો શરૂઆત કરીએ તો એમાં સૌથી પહેલાં જ અહીંયા પહેલા પાના ઉપર જ એક અહીંયા રમતનું ચિત્ર આપેલું છે. એની અંદર આ બે છોકરીઓ છે અને આ એક છોકરો છે, એ બધા છે આ રમત રમી રહ્યા છે. આ રમત છે એ પગથિયાની રમત છે, પગથિયાની રમત. તો પગથિયા જેવું આની અંદર ચિત્ર બનાવેલું છે અને એ રીતે એ રમવાની હોય છે. તો એ તમે રમેલા જ હશો. એ કઈ રીતે રમવાની હોય તો કે જે ખાનામાં એક જ અંક લખેલો છે એ ખાનામાં એક જ પગ દેવાનો હોય, અને જે ખાનામાં બે અંક લખેલા છે તો એની અંદર બે પગ દઈ શકાય. અને જે એક અંકવાળા ખાના છે એની અંદર એક જ પગ મૂકવાનો હોય. અને આ એક ઠીકરી છે તો એને એક પગથી ધક્કો મારવાનો હોય છે કે અને એવી રીતે એને બધા ખાનામાંથી બહાર કાઢવાની હોય છે. તો આવી રીતે આ રમત છે રમવાની હોય છે, જે તમે રમેલા જ હશો. હવે અહીંયા થોડીક એના વિશેની વાત છે. બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા. જો બધા બાળકો પગથિયામાં શેરીમાં રમત રમતા હતા, એટલે આ બાળકોની વાત છે. આ બધા જે બાળકો રમી રહ્યા છે એની વાત કરે છે. અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી, પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી. તેને આ રમત વિશે બહુ જાણકારી ન હતી, એટલે એ બહુ સારી રીતે નહોતી રમી શકતી. અને નંદિતા છે એ ખૂબ જ સારી રીતે નહોતી રમી શકતી ને બધા બાળકો છે રમી રહ્યા છે. અવંતિકા કહે છે, નંદિતા મને ધ્યાનથી સાંભળજો. નંદિતા છે એ અવંતિકા છે નંદિકાને રમતના બધા નિયમો સમજાવે છે. શું કહે છે જો રમતને સમજી લે. પહેલાં શું કહે છે, ઠીકરું પહેલાં ખાનામાં નાખવાનું છે, પછી એક પગે એ ઠીકરું એ ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક, અને યાદ રાખ જ્યાં 4, 5 અને 7, 8 લખ્યા છે ત્યાં રમનાર બંને પગ મૂકી શકે છે. તારા પગ દોરેલી લીટીને અડે નહીં તેનું પણ ધ્યાન રાખવાનું છે. જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈ જઈશ. જ્યારે તું છેલ્લા ખાને પહોંચે ત્યારે રમનારે પાછું ફરવાનું. જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું. એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવાનું. આ જ રીતે ઠીકરું વારાફરતી એક પછી એક ખાનામાં આગળ નાખીને આગળ રમત છે વધારવાની છે. તો કઈ રીતે નાખવાનું હોય છે, જો પહેલાં અહીંયા ઊભા રહેવાનું હોય છે અને પહેલા ખાનામાં ઠીકરું નાખવાનું. પછી જે ખાનામાં એક અંક લખેલો છે એ ખાનામાં એક પગ મૂકવાનો, આમાં પણ બીજો એનો એ જ પગ મૂકવાનો, આમાં પણ એનો એ જ. આ ખાનાની અંદર બે ખાનાની અંદર આપણે બંને પગ મૂકી શકીએ. આમાં પાછો એક, આમાં બંને પગ. પછી અહીંયા પાછા બે પગ મૂકી શકાય. પછી પાછું ફરવાનું અને અહીંયા આવ્યા પછી અહીંયા પહોંચ્યા પછી એ પગ ઊંચો ને ઊંચો એક જ પગથી આ ઠીકરું પાછું હાથથી લઈ લેવાનું છે અને પછી અહીંયા બહાર નીકળી જવાનું. પછી એ એક રાઉન્ડ પૂરો થઈ ગયો પછી બીજા ખાનામાં નાખવાનું, ત્રીજામાં 4, 5, 6, 7, 8 એવી રીતે દરેક ખાનાની અંદર ઠીકરું નાખવાનું હોય છે. અને વચ્ચે એમાં રમતમાં આડા પટ્ટા ઉપર પગ ન પડી જાય એનું પણ ધ્યાન રાખવાનું છે, અને એક અંક લખેલો હોય એમાં બે પગ ન પડી જાય એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તો આવી રીતે આ રમત છે રમવાની હોય છે. આગળ છે, બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું. બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું. ઘણા સમયથી કાકી તેને જોઈ રહ્યા હતા. કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ. તે પૂછ્યા વગર રહી શક્યા નહીં. કાકીએ કહ્યું, હું તમારી સાથે રમી શકું? આ સાંભળીને બધા બાળકો મોટેથી હસવા લાગ્યા. જો એમના કાકી છે એ દરવાજાની બાજુમાં ઊભા એમને જોઈ રહ્યા હતા. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે એમના કાકી છે એમને જોવે છે. જો અહીંયા એ છે બાળકો રમી રહ્યા છે તો એમને જોવે છે. તો કાકીને પણ રમવાની ઈચ્છા થઈ એટલે એમ કહે છે કે હું તમારી સાથે રમી શકું? તો બધા બાળકોને તો હસવું આવે છે કે આવા મોટી ઉંમરના લોકો છે એ થોડા આપણી સાથે રમી શકે. તો અવંતિકા કહે છે, કાકી તમે રમશો? શું કહે છે, તમે રમશો?
તો કાકી કહે છે, તું શું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ન રમી શકું? તારી જેટલી ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી. કાકી સમજાવે છે કે હું પગથિયાની રમત ન રમી શકું એવું તને લાગે છે? તારી ઉંમરની હું હતી ત્યારે તો હું કેટલી બધી રમતો રમતી હતી, એવું એના કાકી છે એને કહે છે. તો નંદિતા કહે છે, કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા? હવે એના કાકીએ કીધું કે હું નાની હતી ત્યારે રમતો રમતી હતી. એટલે નંદિતા છે એને પૂછે છે કે તમે કઈ કઈ રમતો રમતા હતા? તો કાકી એને જવાબ આપે છે કે હું લંગડી, સંતાકૂકડી, સાતોડિયું અને બીજી ઘણી બધી રમતો રમતા હતા. કબડ્ડીમાં અમારી ટીમ આસપાસના ગામની ટુકડીઓમાં સૌથી વધારે સારી કહેવાતી હતી. જો કઈ કઈ રમતો રમતા? લંગડી, સંતાકૂકડી, સાતોડિયું. કબડ્ડી પણ રમતા હતા. આસપાસના ગામની અંદર પણ સૌથી સારી રમત ગણાતી હતી. હવે રજત કહે છે, શું કહે છે? કાકી તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો? શું કહે છે? તમને રમવા માટે આટલી બધી રમતો તમે રમતા હતા, તમને આટલો બધો સમય કેમ મળતો? જો અત્યારે તો આપણે રમવા માટેનો કોઈ ટાઈમ જ નહીં થતો. કેટલું બધું કામ હોય છે અને ઘરમાં જ રહીને ટીવી જોતા હોય છે, મોબાઈલ જોતા હોય છે, એટલે બહાર રમવાનો ટાઈમ આપણને મળતો નથી. અમને તો રમવા માટે સમય જ નથી, એમ કહે છે રજત, કે અમને તો સમય જ નથી. તમને આટલી બધી રમતો રમવા માટે કેવી રીતે સમય મળતો હતો? તો કાકી એને સમજાવે છે કે ન જ મળે ને, તમને ક્યાંથી સમય મળે? શું કહે છે? તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો, આખો દિવસ ટીવી જ જોવો છો, તો તમને ક્યાંથી સમય મળે? એમ એના કાકી છે એ સમજાવે છે. હવે નંદિતા કહે છે, કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે? કાકા પણ નાના હતા ત્યારે એ પણ આવી રમતો રમતા હશે? તો કાકી કહે છે, એ પણ એમને કહે છે કે કાકા છે એ લખોટીઓ, સાતોડિયું, કુસ્તી, કબડ્ડી, ગીલી દંડા અને પતંગ ઉડાડે તો જમવાનું પણ ભૂલી જાય, એટલી બધી પતંગ ઉડાડવું એમને ગમતું હતું. તો કાકા છે બીજી રમતો રમતા હતા. કઈ રમતો રમતા? લખોટી, સાતોડિયું, કુસ્તી, કબડ્ડી, ગીલી દંડા. આ બધી છે છોકરાઓ રમત રમતા હતા, બરાબર છે. તો આવી રીતે બધા છે એ અત્યારે મોટા છે એ નાના હતા ત્યારે રમતો રમતા હતા. નંદિતા પૂછે છે કે વાતો ન કરો, અહીં આવો, ચાલો આપણે રમીએ. તો નંદિતા છે ઝડપથી એને બોલાવે છે, તમે વાતો ન કરો, ચાલો આપણે રમવું છે. કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું. થોડો સમય થયો રમ્યા એટલે વરસાદ ચાલુ થઈ ગયો. જો વરસાદ ચાલુ થઈ જાય તો પછી રમી શકાય નહીં, એટલે બધા છે એ ઘરની અંદર જતા રહે છે. હવે અહીંયા એક પ્રશ્ન છે કે તમે કઈ કઈ રમતો રમો છો? તો અહીંયા જવાબ આપી લીધો છે કે અમે ક્રિકેટ, કબડ્ડી, હોકી, સંતાકૂકડી, ચેસ, કેરમ, આ સિવાયની રમતો તમે રમતા હો તો એ પણ તમે અહીંયા લખી શકો છો. તેવી રીતે લખવાનું છે. હવે બીજા બધા બાળકો છે. જો અહીંયા એક ચિત્ર આપેલું છે અને ચિત્રની અંદર ચેસ રમી રહ્યા છે. જો ચેસની રમત છે રમી રહ્યા છે. બધા બાળકો છે જોરથી બોલે છે, અરે હું શું કામ કહેતા હશે કે વરસાદ આવી ગયો? એટલે કાકી કહે છે, ચાલો બાળકો રમવા જઈએ, ચાલો બાળકો ઘરમાં રમવા જઈએ, એમ કહે છે. એના કાકી એમ કહે છે કે ઘરની અંદર રમીએ. તો બધા બાળકો આ સાંભળીને રાજી થઈ ગયા, કેમ કે ઘરની અંદર પણ વરસાદ આવ્યો તો ઘરની અંદર પણ હજી રમી શકાશે એમ બધા બાળકો એમ કહે છે કે હા ચાલો કાકીના ઘરમાં રમવા જઈએ. શું કહે છે? કાકીના ઘરની અંદર આપણે કંઈક રમીએ. તો બધા કાકીના ઘરની અંદર આવી ગયા છે અને ઘરમાં અંદર કાકા અને ફોઈ ચેસ રમતા હતા. જો આ એના બધા બાળકો છે, એમના કાકા છે અને એમના ફોઈ છે, તો એ બંને ચેસ રમી રહ્યા હતા. અવંતિકા કહે છે, તો આપણે શું રમીશું હવે? તો રજત કહે છે, ચાલો આપણે ઘર ઘર રમીએ. જો ઘર એટલે શું? તો નાના બાળકો હોય એ ઘણીવાર આવું બધું છે એ રમતા હોય કે એક ઘર બનાવે, એની અંદર બધા રહેતા હોય, જમતા હોય ને કામ કરવા માટે જતા હોય ને એવું બધું રમતા હોય છે. તો એ ઘરની રમત છે. બધા બાળકો ઘર રમવા માટે તૈયાર થઈ ગયા. બધા બાળકો છે એ ઘર રમવા માટે તૈયાર થઈ જાય છે. રજત કહે છે, જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ. રજત એમ કહે છે કે ઘર રમવા માટે આપણી પાસે ઢીંગલી હોવી જોઈએ, કે ઢીંગલી છે એને નાનું બાળક બનાવવામાં આવે, એવી રીતે રમી શકાય. તો ઢીંગલી હોય તો એની સાથે આપણે રમીએ. કે ઢીંગલી છે કોઈ પાસે? તો એના કાકી કહે છે, શું તમને ઢીંગલી જોઈએ છે? તમારે ઢીંગલી જોતી છે રમવા માટે? એના કાકી પૂછે છે. તો એ કહે છે કે ચાલો આપણે ઢીંગલી બનાવીએ. એમ કહે છે કે ઢીંગલી આપણે બનાવીએ છે તો નહીં, પણ આપણે ઢીંગલી બનાવી શકીએ જાતે. કાકી થોડા જૂના કપડાં લઈને આવ્યા
અને કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી. જો કાકી છે તરત જ જૂના કપડાં છે એમની પાસે પડ્યા છે એ લઈને આવ્યા અને એમણે બધાએ બાળકોએ અને કાકીએ ભેગા મળી અને સરસ મજાની ઢીંગલી બનાવી. થોડા બાળકોને કેરમ અને બીજાને ચેસની રમત જોવી હતી. થોડાક બાળકો છે કેરમ અને બીજાને ચેસની રમત જોવી હતી. તેઓએ જૂથ બનાવ્યું અને રમવાનું ચાલુ કર્યું. આગળ વિચારો અને લખો એવો એક મુદ્દો છે. નીચે આપેલ કોષ્ટકના પાઠમાં આપેલી બધી રમતોના નામ લખો અને જે રમતો ઘરની અંદર રમાતી હોય તેની સામે આવું દોરવાનું છે. જે રમતો ઘરની બહાર રમાતી હોય તેની સામે આવું ઝાડનું ચિત્ર દોરવાનું છે. રમત રમવા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલતા નહીં. જો બીજી વસ્તુઓ રમત રમવા માટે જરૂરી હોય તો તે પણ આપણે લખવાનું છે. તો અહીંયા આખું એક કોષ્ટક આપેલું છે. એની અંદર આપણે રમતો બધી છે એ લખવાની છે. તો કઈ કઈ રમતો પાઠની અંદર આવી હતી? શરૂઆતમાં આવી હતી પગથિયાની રમત અને એ ક્યાં રમાય છે? તો ઝાડ દોરેલું છે તો એનો અર્થ શું થાય? તો કે ઘરની બહાર. ખેલાડીઓની સંખ્યા ઓછામાં ઓછા 2 હોવા જોઈએ અથવા 2થી ગમે એટલા વધારે હોય તો ચાલે. જોઈતી વસ્તુઓ એની અંદર શું હોય? તો કે ઠીકરીઓની જરૂર પડે. પછી બીજી રમત લંગડી આવી હતી તો એ પણ ઘરની બહાર રમાય છે. એમાં પણ ઓછામાં ઓછા 2 ખેલાડીઓ જોઈએ. કોઈ વસ્તુની એમાં જરૂર હોતી નથી. સંતા કુકડી તો એ પણ ઘરની બહાર રમાય. ઓછામાં ઓછા 2. કોઈ વસ્તુની જરૂર હોતી નથી. સાતોડિયું એ પણ ઘરની બહાર રમાતી રમત છે અને ઓછામાં ઓછા એમાં 4 2-2ની ટીમ હોવી જોઈએ તો જ એમાં રમી શકાય. અને 7 ઠીકરીઓ કબડ્ડીની રમત છે તો એમાં 14 ખેલાડીઓ જોઈએ. 7-7ની 2 ટીમ પાડવી પડે. એ પણ ઘરની બહાર રમાતી રમત છે અને એમાં પણ કોઈ વસ્તુની જરૂર પડતી નથી. લખોટીઓ તો લખોટી છે એ ઘરની અંદર પણ રમી શકાય અને ઘરની બહાર પણ રમી શકાય. શેરીમાં રમી શકાય, ઘરના ફળિયાની અંદર પણ રમી શકાય. એમાં કેટલા ખેલાડીઓ જોઈએ? તો ઓછામાં ઓછા 2 ખેલાડીઓ જોઈએ અને લખોટીઓની એની અંદર વસ્તુઓમાં જરૂર પડશે. કુસ્તી જો આ બધી રમતો છે એ આગળ આપણે પાઠની અંદર આવેલી રમતો છે. કુસ્તી પણ આવી છે તો એ ઘરની બહાર રમાય છે. 2 ખેલાડીઓ ઓછામાં ઓછા જોઈએ. કોઈ વસ્તુની જરૂર નથી. આગળ છે ગિલ્લી દંડા. એ ઘરની બહાર રમાતી રમત છે. એમાં પણ ઓછામાં ઓછા 2 ખેલાડીઓ જોઈએ. નાની લાકડી જેને દેશી ભાષામાં મોઈ કહેવામાં આવે છે અને એક મોટી લાકડી, આ 2 વસ્તુઓની એમાં જરૂર હોય છે. પતંગ ઉડાડવી એ પણ ઘરની બહાર 1 અથવા 2. તો 1 હોય તો પણ ઉડાડી શકે અને 2 હોય તો એની સાથે પતંગના પેચ લડાવવા ને બધું થઈ શકે છે. અથવા તો ગમે એટલા ઉડાડતા હોય એ ઉડાડી શકે છે. પતંગ, દોરી, ફિરકી આ બધી વસ્તુઓની એમાં જરૂર પડે છે. ચેસની રમત છે તો એ ઘરની અંદર રમી શકાય છે. 2 ખેલાડીઓની જરૂર પડે છે. ચેસ બોર્ડ અને રમતનો સેટ, ચેસની રમતનો જે સેટ હોય એની જરૂર પડે છે. કેરમ એ પણ ઘરની અંદર રમાતી રમત છે. એની અંદર 2 ખેલાડી હોય તો પણ રમી શકે અને 4 ખેલાડી હોય તો પણ રમી શકે છે. કેરમ બોર્ડ અને રમતનો આખો સેટ છે એની બધી કુકરીઓ હોય એ બધું છે એ જરૂર પડે. ઘરની રમત છે એટલે આવી હતી તો એ ઘરની અંદર રમાતી રમત છે તો એમાં પણ 2 અથવા 2થી વધારે બાળકો છે હોય તો રમી શકે છે. એમાં શેની જરૂર પડે? તો કે રમકડા હોય, ઢીંગલી, રમકડાના વાસણો અને આ બધું હોય એનાથી બાળકો છે રમતા હોય છે. તો આવી રીતે આ બધી રમતો છે એ પાઠની અંદર આવેલી છે. એ રમત રમવા માટેની માહિતી આપણે ત્યાં નોંધી છે. આગળ છે, શું તમે પગથિયાની રમત જેવી બીજી કોઈ રમત રમો છો? આ રમતનું નામ શું છે? તો એ રમતનું નામ જો આપણે અહીંયા એક લખેલું છે દાંડી કૂચની રમત અને એ રમતનું ચિત્ર પણ આપણે અહીંયા દોર્યું છે. એ રમતનું નામ છે દાંડી કૂચ. એ રમતનું ચિત્ર દોર્યું છે, મેદાનનું ચિત્ર દોરેલું છે. તો એ કઈ રીતે રમવાની હોય? તો કે એની અંદર 2 ટીમ પાડવાની હોય છે અને 2 ટીમમાંથી એક ટીમના જે સભ્યો હોય એ દાવ આપે છે. દાવ આપે અને જો આમાં કેટલા ખેલાડીઓની જરૂર પડશે? જેટલા ખેલાડીઓ હોય એટલા પટ્ટા દોરવાના હોય છે. 1 2 3 અને 4 પટ્ટા છે. તો 4-4ની ટીમ હોય. 4-4ની ટીમથી રમી શકાય. તો એમાં જે દાવ આપનાર ખેલાડીઓ છે એમાં એક બાળક આ પટ્ટા ઉપર જ ચાલી શકશે, બીજો આ પટ્ટા પર, ત્રીજો આ પટ્ટા પર, ચોથો આ પટ્ટા પર. તો આવી રીતે આ દરેક પટ્ટા ઉપર છે બાળકોએ ચાલવાનું દાવ આપનારે. જો આ પટ્ટા પર જે બાળક ચાલતો હોય એને આ પટ્ટા પર ન જઈ શકે, અંદર પણ ન જઈ શકે.
અને આ પટ્ટાનો બાળક છે એ ઊભા પટ્ટા ઉપર ન જઈ શકે. તો એવી રીતે એમને દાવ આપવાનો હોય છે. બીજી ટીમના બાળકો છે એ આ જે પટ્ટા ઉપર હોય એ એમને અડી ન જાય એ રીતે અંદર જવાનું હોય છે. બે બાજુથી એક હારે જાય તો આ પટ્ટા બાળક છે એ આ બાજુ જાય ત્યાંથી નીકળી જાય. તો આવી રીતે પસાર ધીમે ધીમે આ જે ઊભા પટ્ટાવાળા દાવ આપનાર ખેલાડીઓ છે એને ભૂલવાડી અને આગળ નીકળવાનું હોય છે. અને છેલ્લે અહીંયાથી કોઈ વસ્તુ મૂકેલી હોય અથવા તો મીઠું છે, કોઈ બીજી વસ્તુઓ છે એ અહીંયા મૂકવાની હોય છે, એને લઈ પાછું આવવાનું હોય છે. એ જ રીતે અહીંયા પાછું આવવાનું છે. અહીંયા આવે ત્યારે એ લોકો પાછા જીતી જતા હોય છે. અને એમાં જે વ્યક્તિને આ જે દાવ આપનાર અડી જાય એ આઉટ થઈ જતા હોય છે. આવી રીતે એ રમત છે રમાય છે. તો એ રમતનું નામ દાંડીકૂદ. જો તમે આ સિવાયની કોઈ બીજી રમત રમતા હો તો એનું ચિત્ર અહીંયા તમારે દોરવાનું છે અને એના વિશેની માહિતી તમારે છે વર્ગની અંદર કહેવાની છે. આગળ એક મુદ્દો છે, શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમત રમો છો? તમારા કુટુંબના સભ્યો સાથે કોઈ રમત રમો છો તો તમે કઈ રમત રમો છો? જો અહીંયા સભ્યના નામ લખવાના છે બધા, અને અહીંયા એની સાથે તમે જે રમત રમતા હોય એના નામ લખવાના. તો કે આપણે લખ્યું છે કે મમ્મી સાથે, તો મમ્મી સાથે હું ચેસ રમું છું. પપ્પા સાથે કેરમ અને ચેસ બંને હું રમું છું. પછી બહેન સાથે ઢીંગલીની રમત, પાચિકાની રમત, ભાઈ સાથે લખોટીની રમત, કેરમ, ચેસ, દાદા દાદી સાથે અંતાક્ષરી રમું છું. તો જે રમત તમે કુટુંબના સભ્યો સાથે રમતા હો એના નામ છે એ તમારે અહીંયા લખવાના છે. આગળ એક મુદ્દો છે, તમારા વિસ્તારમાં કોઈ પ્રખ્યાત રમતવીરને જાણો છો? જો હા તો તેનું નામ અને રમત લખો. તમારા વિસ્તારના એટલે કે તમારા ગામના અથવા તો તમારા તાલુકાના કોઈ રમતવીર છે એ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ કોઈ રમતની અંદર રમવા માટે ગયા હોય તો એના નામ તમારે અહીં લખવાના છે. આપણે અહીં લખ્યા છે કે વિજયભાઈ છે અમારા વિસ્તારમાંથી વોલીબોલની અંદર રમવા માટે જિલ્લા કક્ષાએ ગયા હતા. નયનભાઈ જિલ્લા કક્ષાએ દોડવા માટે ગયા હતા. વિદ્યાબેન છે ચેસમાં આગળ ગયા હતા. તો આવી રીતે તમારા વિસ્તારના કોઈ ખેલાડીઓ હોય તો એને તમારે નામ લખવાના છે. આગળ છે મુદ્દો, દડાથી એટલે કે બોલથી રમી શકાય તેવી કેટલી રમતો તમે જાણો છો? તેમાં તેમના નામ દડામાં લખો છો. એક દડો આપેલો છે એની અંદર તમારે નામ લખવાના છે. કઈ કઈ રમતો એવી છે કે જે દડાથી રમી શકાય? તો એમાં આપણે નામ લખેલા છે કે વોલીબોલ, ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, હેન્ડબોલ. તો આ બધી રમતો છે એ દડાથી રમી શકાય એવી રમતો છે. આગળ છે, શું તમે લજ્જા ગોસ્વામી વિશે સાંભળ્યું છે? કે કઈ રમત રમે છે? રમત શોધી કાઢો અને તેનું નામ લખો. લજ્જા ગોસ્વામી, જો બાળકો લજ્જા ગોસ્વામી છે એ રાઇફલ શૂટિંગ છે એના ખેલાડી છે. તો એ લજ્જા ગોસ્વામી વિશે આપણે સાંભળેલું છે કે તેઓ રાઇફલ શૂટિંગના ખેલાડી છે. રાઇફલ શૂટિંગ એટલે નિશાનેબાજી, એની અંદર છે એ સારા ખેલાડી છે. બીજું છે, બીજી કઈ રમતો તમને વધુ પસંદ છે? આ રમત આની અંદર આવી છે એ સિવાયની કોઈ રમતો તમને કઈ પસંદ છે? તો કે મને ખોખો, ક્રિકેટ, બેડમિન્ટન વગેરે રમતો વધારે પસંદ છે. તમને જે રમતો ગમતી હોય એ તમારે અહીંયા લખવાની છે. તમને આ સિવાયની રમત ગમતી હોય તો તમારે એ લખવાની છે. કોઈકને કબડ્ડી ગમતું હોય તો તમારે કબડ્ડી લખવાનું છે. કોઈકને લંગડી દાવ ગમતું હોય તો તમારે લંગડી દાવ પણ લખી શકો છો. જે રમત ગમતી હોય તે તમારે લખવાનું છે. આગળ મુદ્દો છે, પૂછો અને લખો. તમારે વડીલોને પૂછવાનું છે. તમારે દાદા દાદી છે, મમ્મી પપ્પા છે, એ જ્યારે બાળક હતા, તમારા જેવડા હતા, ત્યારે એ લોકો કઈ રમત રમતા હતા એ તમારે લખવાનું છે. તો અહીંયા આપણે એ રમતો લખી છે કે લંગડી રમતા હતા, સંતા કુકડી, કુસ્તી, કબડ્ડી, સાતોડિયું, મારદડી, ગિલ્લી દંડા, પકડદાવ, આંબલી પીપળી. આ બધી રમતો છે એ આપણા વડીલો નાના હતા ત્યારે રમતા હતા. તમારે વડીલોને દાદા દાદીને પૂછવાનું છે અને પછી રમતો લખવાની છે. એટલે એમાં આ સિવાયની રમતો પણ હોઈ શકે. તમારે દાદા દાદી છે બીજી રમતો પણ ઘણી બધી રમતા હોય તો તમે એ રીતે પૂછીને એમનું રમતોના નામ લખી શકો. હવે અહીંયા થોડાક ઉખાણા આપેલા છે, વિચારો અને લખો. ઉખાણા છે એને ચિત્ર સાથે જોડો, આપેલી જગ્યામાં તેનું નામ લખો. તો અહીંયા ઉખાણા છે એ આપણે જોવાના છે, વાંચવાના છે, સમજવાના છે. અને જો અહીંયા ચિત્રો આપેલા છે એ ચિત્રોમાંથી સમજીને એ કયું ચિત્ર છે એની સાથે બંધબેસતું થાય છે તેનું નામ આપણે લખવાનું છે. પેલું છે, કાચના એ કંચાના જે જીતે રહે ન છાના, જે કંચાને તાકી જાય એ વિજેતા
જાહેર થાય. કાચના કંચા નાના એવું આમાં ચિત્રની અંદર આપણે જોઈએ તો શું છે? આખું ચિત્ર છે અહીંયા. તો એની અંદર જો અહીંયા આ ચિત્ર આપેલું છે, શું છે? લખોટીઓ છે. તો એ લખોટી છે એની અંદર આવશે. જવાબમાં આપણે લખીશું લખોટીઓ. બીજું છે, જો સાપ પર તમે આવી જાઓ એનાથી તો ન ગભરાવ, રમતમાં સીડી પણ આવી જાય, તુરંત આગળ પહોંચી જવાય. તો આ કઈ રમત હશે? તો એ સાપ સીડી છે. આગળનું ઉખાણું છે, સફેદ કાળા પાટિયા પર રાજા રાણીને ઘોડો છે, નાના મોટા સૈનિક અનેક અને મગજ વાપરે તે થાય એકો. તો એ શું છે? જો અહીંયા ચિત્ર આપેલું છે, શેના ચિત્ર છે? ચેસના ચિત્ર છે. તો એ રમત છે ચેસ છે. ઉખાણાનો જવાબ આવશે ચેસ. આગળ છે, આગળનું ઉખાણું છે, તેને પાંખો નથી પણ ઉડી શકે છે, દૂર સુધી એ જઈ શકે છે. પાંખો નથી છતાં પણ ઉડી શકે છે. એવું શું છે? તો અહીં ચિત્રની અંદર આપેલું છે પતંગ. જવાબ આવશે પતંગ. આગળ છે, રાજા રાણી એકો ગુલામ બધા મળીને થાય કુલ 52. તો એ શું છે? કઈ રમત છે? પત્તાની રમત. આગળનું છેલ્લું ઉખાણું છે, ચોગા અને છગ્ગા રન મળે તો શતક બને. એ શું? કઈ રમત છે? ક્રિકેટ. રન છે બધું શેમાં આવે? ક્રિકેટની અંદર આવે. તો આવી રીતે બધા જ ઉખાણાઓનો જવાબ તમારે લખવાના છે. આગળ એક બીજી પ્રવૃત્તિ છે કે રમત રમવા ઉપરાંત તમને બીજું શું કરવું ગમે છે? રમત રમવા સિવાય તમને બીજી કઈ પ્રવૃત્તિઓ ગમે છે? તો આપણે તમને જે ગમતી હોય પ્રવૃત્તિઓના નામ આખાના જે આપેલા છે એની અંદર લખવાના છે. આપણે અહીંયા જવાબ લખ્યો છે કે મને રમત રમવા સિવાય ગીત ગાવું, વાર્તા કહેવી, અભિનય કરવો, મિત્રો સાથે ફરવું, મમ્મી સાથે વાતો કરવી, બગીચાને પાણી પાવું, આ બધી પ્રવૃત્તિઓ છે એ ગમે છે. તમને જે પ્રવૃત્તિઓ ગમતી હોય તે તમારે તમારી જાતે લખવાની છે. આગળની પ્રવૃત્તિ છે રંગ પૂરો. અને અહીંયા જો અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ આપેલી છે. કઈ કઈ પ્રવૃત્તિઓ છે? તો કે વાંચવું, સીવણકામ અને ભરતકામ કરવું, નૃત્ય કરવું, વાતો કરવી, છોડની સંભાળ રાખવી, ટપાલ ટિકિટનો સંગ્રહ કરવો. બરાબર છે? આ બધી પ્રવૃત્તિઓ છે. અને તમારા કુટુંબના સભ્યો બીજું શું કામ કરે છે? તમારા કુટુંબના સભ્યો નવરાશની પળોમાં શું કરે છે? તે ચિત્રમાં રંગ ભરો અને જરૂર જણાય તે ચિત્ર દોરો અને લખો છો. તમારા કુટુંબના સભ્યો જે એમને કાંઈ કામ ન હોય અને એકદમ ફ્રી હોય તો ત્યારે આમાંથી કયું કામ કરે છે? વાંચવું, સીવણકામ કે ભરતકામ, નૃત્ય કરવું, છોડની સંભાળ રાખવી, વાતો કરવી. તો આમાંથી કયું કામ કરે? જે કામ કરતા હોય એની અંદર તમારે મનગમતો રંગ પૂરવાનો છે. અથવા તો આ સિવાયનું કોઈ કામ કરતા હોય તો તમારે અહીંયા એનું ચિત્ર દોરવાનું છે. સરસ મજાનું ચિત્ર પણ તમે અહીંયા દોરી શકો છો અને એમાં રંગ પૂરવાનો છે. તો રમતા રમતા પાઠ છે એની અંદર આપણે આટલું શીખવાનું હતું. અને જે ધ્યાનપૂર્વક તમે આખો વિડીયો જોયો હશે તો તમે આખો પાઠ છે સમજાઈ ગયો હશે.